તપ કોણ કરે છે તપસ્યા અત્યારે? તપ કોને કહેવાય? તો કઈ ઉનાળામાં અગ્નિ વચ્ચે બેસવું એને તપ કહેવાય? કહેવાય? પેશન્સ થી મોટું કોઈ તપ નથી. ધીરજ, ક્યારેય ધીરજ રાખી છે જીવનમાં? ધીરજ રાખતા શીખો. ધીરજ થી મોટું કોઈ તપ નથી. જ્યારે તમે તમારું 100 નહીં 1000% આપતા હોય અને તમને સામે રિસ્પોન્સ ના મળતો હોય ને છતાંય જો તમે ધીરજ ધરીને બેઠા છો, સમય આવશે, મારા કરેલાનું ફળ એક દિવસ મળશે. કોઈ નહીં તો મારો પ્રભુ તો બેઠો છે ફળ આપવા માટે. એ ધીરજ જો છે ને તો તમે તપસ્વી છો. કલયુગની અંદર કોઈ કહે કે ભાઈ હું નદીમાં ડૂબીને તપ કરું, ટાઈમ વેસ્ટ કરો છો. ટાઈમ વેસ્ટ ના કરશો, કાંઈક કરો જીવનમાં, કોઈ કર્મ કરો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે અર્જુન, કર્મ વગરનો મનુષ્ય મનુષ્ય છે જ નહીં. પાણીમાં પડી રહેતા તો પશુને પણ આવડે છે. મનુષ્ય કેવો છે? મનુષ્ય કર્મ કરે ને કર્મના સાથે મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એટલે ભક્તિ પણ કરે. મનુષ્ય છે, એમ માનવ છે. પણ તપ, શૌચ, દયા, દાન, દયા અત્યારે તો બહુ આવે છે. આવે છે ને દયા? હું હંમેશા દરેક કથામાં આ વાત કહું છું અને જેને પહેલા સાંભળી હશે એને તો ખબર જ હશે. દયા કરો. પહેલા પોતાના પરિવાર પર દયા કરો. જેના સાથે રહો છો ને એના પર દયા કરો, એની જરૂરત પૂરી કરો. પછી પોતાના સમાજ પર દયા કરો, પછી પોતાના ગામ પર દયા કરો, પછી શહેર પર, પછી દેશ પર અને પછી રેન્ડમ પર. રેન્ડમ વ્યક્તિઓ પર પણ આપણે દયા કરીએ છીએ, જેને બિલકુલ જાણતા નથી, ઓળખતા નથી. પણ એ ક્યારે? અંતે દાન કરો. કે દાન શાના માટે કરવું જોઈએ? દાનની વાત આવે એટલે ઘણા બધા એમ કહેતા હોય કે દાન કરવાની વળી શું જરૂર છે? અમે આમ હાલતા ચાલતા રસ્તે જતા હોય ને 4 રસ્તે કોઈ ઊભું હોય તો અમે 10 રૂપિયા આપી જ દઈએ છીએ. અમારું દાન જ છે. એ દયા છે, એ દાન નથી. એ શું છે? દયા છે. એ દાનનો સદુપયોગ થશે કે દુરુપયોગ એ તમારા આપેલા 10 રૂપિયાથી પાર્લેજી લેવાશે કે દારૂ એ તમને ખબર નથી. છે ખબર? પણ જ્યારે તમે કોઈ સંસ્થામાં દાન આપો છો, જ્યારે તમે કોઈ જવાબદાર વ્યક્તિને દાન આપો છો, તો તમને સામે વચન આપવામાં આવે છે કે તમારા દાનનો સદુપયોગ થશે. દાન કેમ જરૂરી છે એ સમજવા માટે કે હું કેટલો સુખી છું, કે હું કેટલી સુખી છું, એના માટે દાન જરૂરી છે. આ કલયુગમાં બધી વસ્તુ આપણે પોતાના માટે જ કરીએ છીએ. તો આ વસ્તુમાં પણ મારું એક માનવું છે જેની હું તમને વાત કરું. માણસ જ્યારે દાન કરે ને ત્યારે એના માટે કરે કે જેની પાસે એના પોતાના કરતા ઓછું છે યા તો નથી. જેના પાસે ભોજન નથી એને અન્ન આપે છે, જેના પાસે વસ્ત્ર નથી એને વસ્ત્ર આપે છે, જેના પાસે ઘર નથી એને રહેવાની વ્યવસ્થા કોઈ સંસ્થા રાખતી હોય તો એ સંસ્થામાં દાન આપે છે. ત્યાં વ્યક્તિને એ વાતની અનુભૂતિ થાય છે કે મારો પ્રભુ મારા પર કેટલો કૃપાલુ છે કે મને આટલી સગવડ આપી છે અને એ ઉપરાંત હું કોઈને મદદ કરી શકું એટલું મને આપ્યું છે. આ એની કૃપાની અનુભૂતિ કરવા માટે દાન છે. પોતાના સુખની અનુભૂતિ કરવા માટે દાન છે. અને દાન અને ભીખમાં અંતર છે. કોઈ તમને આવીને કહે ને કે શું બધે ભીખ આપતા ફરો છો? ભીખ અલગ વસ્તુ છે. ભીખ એ માત્ર એક સમયની જરૂરિયાત પૂરી કરવા માટે કદાચ લેવાતી હશે, પણ દાન શાના માટે છે? દાન એના માટે છે કે ખરેખર જે દુખી છે એને મદદ થાય. કેમ દાન આપો છો? તો તમે એ દુખીને શોધવા નથી જવાના. સંસારમાં દુખી ઘણા બધા છે. ભારત દેશમાં રહીએ છીએ ને આટલી 150 કરોડની આબાદીમાં આપણને એટલી તો ખબર છે કે બધા સુખી નથી.
બધા પાસે ઘર નથી, બધા પાસે ભોજન નથી, બધા પાસે વસ્ત્ર નથી, પણ શું તમે શોધવા જઈ શકો છો એવા વ્યક્તિઓને? તો જે શોધી શકે છે, જે એમના માટે ખરેખર પોતાનું જીવન આપી શકે છે, એમના સુધી તો પહોંચી શકીએ છીએ ને. કોઈએ નક્કી કર્યું કે મારે ગૌ સેવા કરવી છે, સુંદર ગૌશાળા કરી, બીમાર ગાય હોય, દુખી ગાય હોય, સારી ગાય હોય, બધાને રાખે છે, ઈલાજ કરે છે, અને એ તમારા પાસે આવીને એમ કે એક ગાય માટે કંઈક આપો, ને તમે એમ કહો કે આવી ગયા માંગવા, તો એનો મતલબ કે પ્રભુ કૃપાનો અનાદર તમે કરો છો અને તમારા સુખનું અભિમાન તમે કરો છો. અને અભિમાન આવે એટલે પતન નિશ્ચિત છે. અભિમાન આવે પછી ત્યાં સુખ આવતું નથી. પણ તમે એમ કહો કે અરે પ્રભુ, તે મને યોગ્ય સમજ્યો કે હું કોઈકને મદદરૂપ થઈ શકું. અરે પ્રભુ પોતે ઘરે આવી જશે. ભાવનો જ ફરક છે. અભિમાનમાં આપવાના તો છો જ, અને સદભાવથી આપવાના તો છો જ. સદભાવથી આપીએ પરમાત્મા ઘરે આવશે, અને અભિમાનથી આપીએ ઘરે રહેલા પરમાત્મા દૂર જશે. કે આને ત્યાં હવે અહંકાર આવી ગયો છે એટલે મારે રહેવાય.